વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર બનેલી લૂંટની ઘટનામાં પાણીગેટ પોલીસને મોટી સફળતા મળી છે. પૂર્વ આયોજિત કાવતરું રચીને ભોગ બનનારને ફોન દ્વારા વાઘોડિયા રોડ પર બોલાવી તેને 3 માળની બિલ્ડિંગમાં લઈ જઈને સોનાના દાગીનાની લૂંટ ચલાવનાર રાજકોટની કુખ્યાત ગંડવા ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે રાજકોટમાં દરોડા પાડીને આ ગેંગની મહિલા સભ્ય મુમતાજ યોગેશ ઉર્ફે રાકેશ શિંગરની ધરપકડ કરી છે. પોલીસને ઘટનામાં વપરાયેલી કાર પણ મળી આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે ખૂબ જ શાતિર રીતે ભોગ બનનારને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને ત્યારબાદ લૂંટને અંજામ આપ્યો હતો. આ ગુનામાં હજુ પણ 5 આરોપીઓ ફરાર છે, જેમાં મુખ્ય સૂત્રધાર યોગેશ ઉર્ફે રાકેશ શિંગર, નિકુંજ ગોંડલિયા અને જનક શિંગર અને જેમાં મુખ્ય સૂત્રધાર યોગેશ ઉર્ફે રાકેશ શિંગર, નિકુંજ ગોંડલિયા, જનક શિંગર અને કેતન દેગામા સહિત એક અજાણ્યા શખ્સનો સમાવેશ થાય છે. વડોદરા પોલીસે તમામ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે રાજકોટ સહિતના વિસ્તારોમાં તપાસ તેજ કરી છે.